ઓપરેશન બ્લુ સ્ટાર, ભારતનું સૌથી વિવાદાસ્પદ સૈનિક ઓપરેશન. જૂન 1984. પંજાબમાં તણાવ ઝડપથી વધી રહ્યો હતો. ઉગ્રવાદી જૂથો સરકાર સામે ખુલ્લો વિરોધ કરી રહ્યા હતા. આંદોલનનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું ગોલ્ડન ટેમ્પલ, શીખ સમુદાયનું સૌથી પવિત્ર સ્થાન. અહીં જરનેલસિંહ ભિંદ્રનવાલે અને તેમના સાથીઓએ આશરો લીધો હતો. સરકારના મુજબ આ લોકો પાસે ભારે હથિયારો હતા અને તેઓ સૈનિક કાર્યવાહી માટે તૈયાર થઈ રહ્યા હતા. પરંતુ સમસ્યા એ હતી કે આ જગ્યા માત્ર એક ધાર્મિક સ્થળ નહોતું, તે કરોડો લોકોની આસ્થા સાથે જોડાયેલું હતું. નિર્ણયની ઘડી. સરકારના ઉચ્ચ અધિકારીઓ અને સેનાના અધિકારીઓ વચ્ચે સતત બેઠક ચાલી રહી હતી. એક તરફ દેશની સુરક્ષા હતી અને બીજી તરફ ધાર્મિક ભાવનાઓ. અંતે ઇન્દિરા ગાંધીએ એક કઠિન નિર્ણય લીધો. ભારતીય સેનાને આદેશ આપવામાં આવ્યો કે તેઓ ઓપરેશન બ્લુ સ્ટાર શરૂ કરે. સેનાની કાર્યવાહી. જૂન 1984ની રાત્રે ભારતીય સૈનિકોએ ગોલ્ડન ટેમ્પલને ઘેરી લીધો. સૈનિકો ભારે હથિયારો અને ટેન્કો સાથે અંદર પ્રવેશ્યા. અંદરથી પણ ભારે ગોળીબાર થયો. આ કાર્યવાહી ઘણા દિવસો સુધી ચાલી. અંતે જરનેલસિંહ ભિંદ્રનવાલે માર્યા ગયા. પરંતુ આ ઓપરેશનમાં ઘણા નિર્દોષ લોકો પણ મૃત્યુ પામ્યા અને મંદિરના કેટલાક ભાગોને નુકસાન પણ થયું. ગુસ્સો અને આક્રોશ. સ્ટાર પછી વિશ્વભરમાં ઘણા શીખ સમુદાયના લોકોમાં ભારે ગુસ્સો ફેલાયો. ઘણા લોકો માનતા હતા કે ઇન્દિરા ગાંધીએ ખૂબ કઠોર પગલું લીધું. ઉગ્રવાદી જૂથોએ ખુલ્લેઆમ ધમકી આપી કે તેઓ તેનો બદલો લેશે. આ સમયે ભારતની ગુપ્તચર એજન્સીઓએ પણ સરકારને ચેતવણી આપી. ખતરાની ચેતવણી. ઇન્ટેલિજન્સ રિપોર્ટ મુજબ ઇન્દિરા ગાંધીના જીવનને ગંભીર ખતરો હતો. ખાસ કરીને શીખ બોડીગાર્ડને સુરક્ષા ટીમમાંથી દૂર કરવાની સલાહ આપવામાં આવી. પરંતુ ઇન્દિરા ગાંધીનો નિર્ણય અલગ હતો. તેમણે કહ્યું, જો હું મારા પોતાના જ લોકો પર વિશ્વાસ નહીં કરું તો દેશ કેવી રીતે ચાલશે? આ કારણે તેમની સુરક્ષા ટીમમાં શીખ ગાર્ડ હજુ પણ હતા. આ નિર્ણય જ થોડા મહિના પછી ઇતિહાસ બદલી નાખશે. હત્યાની તૈયારી. આ સમય દરમિયાન બે સુરક્ષા ગાર્ડ ધીમે ધીમે એક ભયંકર નિર્ણય તરફ વધી રહ્યા હતા. તેમના નામ હતા બેઅંત સિંઘ અને સતવંત સિંઘ. બંને ઇન્દિરા ગાંધીની સુરક્ષા ટીમનો ભાગ હતા. ઓપરેશન બ્લુ સ્ટાર પછી તેઓ ખૂબ ગુસ્સામાં હતા. ધીમે ધીમે તેમની અંદર બદલો લેવાની ભાવના વધી રહી હતી અને અંતે તેમણે એક ભયંકર યોજના બનાવી. છેલ્લું ભાષણ. 30 ઓક્ટોબર 1984. હત્યાથી માત્ર એક દિવસ પહેલા ઇન્દિરા ગાંધીએ ઓડિશામાં એક જાહેર સભામાં ભાષણ આપ્યું. हमारी चिंता हम सबको करनी है और ये उत्तरदायित्व कोई मेरा नहीं है. मुझे चिंता नहीं है कि मैं जीवित रहूं या नहीं रहूं और जब तक मुझ में सांस है तब तक सेवा ही में जाएगी. આ શબ્દો બીજા જ દિવસે ભયંકર રીતે સાચા સાબિત થવાના હતા. 31 ઓક્ટોબર. અંતિમ સવાર. 31 ઓક્ટોબર 1984. દિલ્હીમાં એક શાંત સવાર હતી. સ્થળ હતું વન સફદરજંગ રોડ, જે પ્રધાનમંત્રીનું નિવાસસ્થાન હતું. તે દિવસે ઇન્દિરા ગાંધીએ બ્રિટિશ અભિનેતા પીટર યુસ્ટિનોવને એક ડોક્યુમેન્ટરી માટે ઇન્ટરવ્યૂ આપવાનું હતું. તેમણે પોતાના ઘરમાંથી બહાર આવી બગીચાના રસ્તા તરફ પગલાં ભર્યા અને ત્યાં જ તેમની સામે ઊભા હતા તેમની જ સુરક્ષા ટીમના બે ગાર્ડ. અહીંથી શરૂ થાય છે તે ભયંકર ક્ષણ જે થોડી જ સેકન્ડમાં ભારતના ઇતિહાસને બદલી નાખશે. આગળના ભાગમાં આપણે જોઈશું ગોળીબાર કેવી રીતે થયો, હોસ્પિટલમાં શું બન્યું, હત્યારાઓ સાથે શું બન્યું અને આખું ભારત કેવી રીતે હચમચી ગયું.